આપણા દેશની અંદર સત્તાના પાયાની શરૂઆત કરી। મિત્રો 1857 નો વિપ્લવ કેવી રીતે ભૂલી શકાય? 1857 નો વિપ્લવ કેટલાક કારણોસર નિષ્ફળ ગયો, જેના કારણે આપણને 90 વર્ષ સુધી આઝાદીની રાહ જોવી પડી। જો 1857 નો વિપ્લવ જો સફળ બન્યો હોત તો આપણે 90 વર્ષ પહેલા આઝાદ થયા હોત। આના નેતૃત્વ કરવાવાળા નારી શક્તિને રાણી લક્ષ્મીબાઈને કેમ ભૂલી શકાય? ભારત દેશ નારીનું સન્માન કરવાવાળો, નારીનું ગૌરવ, નારી તો નારાયણી, આવો દેશ, આપણી આવી વૈદિક સંસ્કૃતિ, આવા રાણી લક્ષ્મીબાઈની વીરગાથાઓ તો અનેક આપણે સાંભળી છે। પોતાના મોઢામાં આ રીતે યુદ્ધ વીરાંગના જ્યારે લડતા હોય ત્યારે એમની ગૌરવ, ત્યારે ભગતસિંહે જવાબ આપ્યો કે હું બંદૂક રોપી રહ્યો છું અને આ બંદૂકથી હું અંગ્રેજોનો સામનો કરીશ। આવા વીર ભગતસિંહને નાનપણમાંથી જ દેશભક્તિનું આપણને સંચાર થયેલો દેખાય। આવા વીર ભગતસિંહને પણ યાદ કરવા જોઈએ। તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा। આવા સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફૌજની રચના કરીને અંગ્રેજો સામે લડ્યા છે। સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે। આવા લોકમાન્ય તિલક પોતે સ્વરાજ માટે લડતા હોય, એમનું છાપું એટલે કેસરી, સિંહ ગર્જના। આવા લોકમાન્ય તિલક પણ પોતાનો સ્વાતંત્ર્ય માટે સતત લડ્યા છે। કારા પાણીની સજા ભોગવનાર વીર સાવરકર, માત્ર શબ્દો સાંભળતા સમુદ્રની અંદર આવે સેલ્યુલર જેલ, કારા પાણીની સજા, શબ્દ સાંભળતા જ આપણું મન ડગી જાય, પરંતુ મનના અડગ એવા વીર સાવરકરે આ સજા પણ કાપી છે અને અંગ્રેજો સામે સતત લડવાનું ચાલુ રાખ્યું છે। વીર સાવરકરને પણ નમન છે।